નાનકડા ગામમાં રાજુ નામનો છોકરો હતો. એનું સપનું એક મહાન ચિત્રકાર બનવાનું હતું. તે એની પાસે રંગો કે મોંઘા બ્રશો ન હતા, છતાં પણ તે રંગો કલાકો સુધી રંગો પૂરતો. અને એક દિવસ તેને ગામના વાસીઓ આવીને મજાક ઉડાવે છે કે તું તારું આ સપનું પૂરું કરી શકશે નહીં, અને તું ગરીબ ખેડૂતનો છોકરો છે, તારે તારા પિતા સાથે ખેતરમાં કામ કરવું જોઈએ. તે પણ રાજુ તોય તેમને ધ્યાન ન આપ્યું. તે છતાં તોય પણ તે કલર પેઇન્ટિંગ કરતો. અને એક દિવસ તેમના ગામમાં એક પ્રખ્યાત ચિત્રકાર આવે છે અને રાજુના ચિત્ર જોઈને કહે છે, તમારા ચિત્ર ખૂબ સારા છે. અને એક દિવસ તેમને આવીને એમને સાથે શહેરમાં પેઇન્ટિંગ કરાવે છે અને રાજુને કહે છે કે તારે એક મહાન ચિત્રકાર બનવાનું નક્કી કરે છે.